જ્યારથી મિત્રો અમે મારી પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે ને, રુદ્રાક્ષ પ્રીમિયમ ગોલ્ડ ટી, આસામની પ્રીમિયમ ચાય પત્તી છે. પ્રમોશન માટે નહીં, પણ હું મારી યારે હું ઇન્સિડન્ટ થયા ને એની હું તમને વાત કરું. જ્યારથી મેં મારી પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે ને, ત્યારથી 100%માંથી 30% એવું લાગે છે કે મેં ચાનો ઠેલો ખોલ્યો છે. હા, હું ફોન કરું ને કે મેં ચાનો બિઝનેસ ચાલુ કર્યો છે, અરે વાહ, ખૂબ સરસ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ. ક્યાં ઠેલો નાખ્યો? બસ સ્ટેન્ડે નખાય ને એટલે તમારો બાપ ઠેલો નથી નાખ્યો. મેં મારી પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે. જો ચાની ટપરી એ કંઈ ખોટી વાત નથી કે કોઈ નાનો ધંધો મોટો ધંધો કોઈ દિવસ નાનો મોટો હોય જ નહીં. પણ તમે મહેનતથી, પરિશ્રમથી 1.5-2 વર્ષના ભોગ આપ્યા પછી એક આવું સરસ મજાની પ્રોડક્ટ લોન્ચ કરો પોતાના નામથી, અને કોઈ તમને એમ કે ભાઈ તારી ટપરી ચા પીવી હોય તો ક્યાં આવવાનું? ઇટ હર્ટ્સ, દુખે છે જ અહીંયા, બરાબર. ધંધો કોઈ નાનો મોટો ન હોય, પણ આપણે આટલી મહેનત કરીને આપણે બ્રાન્ડ લોન્ચ કરીને કોઈક આપણને આવું ફીડબેક આપે. બસ સ્ટેન્ડે નખાય ને ચાનો ઠેલો, રેલવે સ્ટેશને નખાય ને, મારી ઓફિસે ચા દેવા આવજે, લે યાર અહીંયા આવો તમારો બાપ. ચાલો મિત્રો, હું એવડો મોટો બંધાણી છું ને કે તમને 24 કલાકમાંથી ગમે ત્યારે ચા આપો ને, હું તમને ના નહીં પાડું. હું પી એટલું, ખોટી ના નહીં પાડવાની. તમે ઘણા જોવો ને આપણા ઘર મહેમાન થઈને આવ્યા હોય ને, આપણે એમ પૂછે ને ચા ઠંડુ શું આપું? ચા મૂકો ને અડધો કપ જ મૂકજો, સેજ જ તે, પણ તમે આખો આપો તો એ પી જાય. તમારે પીવો જ છે તો અડધો કપ હું કામ માગો? ભાઈ આખો માગી લ્યો. હે, મને દી ખબર નથી પડતી. ઘણી અમુક પ્રજાતિ એવી હોય ને, એ એમ કે રાતે હું ચા પી જ મને ઊંઘ ન આવે. ઘણા તમે રાતે ચાપો રહેવા દે ને ભાઈ, ઊંઘ નહીં આવે યાર, હવે આખી રાત જાગવું પડે. લે અમે ચા ન પીએ ત્યાં જેમ ઊંઘ ન આવે. તમારો કોઈ ભાઈબંધ હોય, એને તમારે પરખ કરવી હોય કે ભાઈબંધ કેવો છે, સારો છે કે નહીં, તો તમારે એની યાર રોજ ચા પીવા જવાનું. કાંઈ નહીં કરો, રોજ એક ચા પીવા જવાનું, બરાબર. જો એ ફેકુચંદ હશે ને મોટો, તમે એને ચા પીવા જશો ને તો શું કરશે ખબર? આ ચાવાળો ઓછામાં ઓછા એના 5 થી 10 લાખ પાડતો હશે. હા, એ ખરે દેખાય નહીં, પણ 5-10 લાખ પાડતો હશે, નો ડાઉટ પાડતા હશે. પણ એવા ફાંકામાં છે. શું લાગે, ચાનું એક નાખી દેવું હોય આપણે? નાખી દઈએ, હાલ ને તું ચા બનાવજે, હું કાઉન્ટરે બેક લેવા. હા સારું, બરોબર. એટલે સમજવાનું ફેકુચંદ છે. કાંઈ શું કરશે, ચા આવી જાય ને અડાળીમાં એટલે ફાંકા મારવાનું ચાલુ કરે. ચા નહીં પીવે, પુટ્ટીને આમ કરવું જોઈએ, રશિયાએ આમ કરવું જોઈએ, ટ્રમ્પ મારું માને નહીં, એમ તારો બાપ બધું પેલા ચા પેલા ટાઢી થઈ ગઈ. હમણાં પૈસા દેવાનું ગઈ ને તો ફાટી રહે. પી લે ચા. તમારે જો જાણવું હોય તમારો ભાઈ મને લુખેશ છે કે નહીં, એને ચા પીવા જવાનું. ખાલી ચા નહીં પીવાની, સાથે કંઈક મગાવવાનું, મસ્કાવન મગાવવાનું, કંઈક જે કાંઈ મળતું અવેલેબલ હોય એ મગાવવાનું. જો બિલ દેવાના સમયે એને ફોન આવી ગયો અથવા એ દૂર વ્યો ગયો, એટલે સમજવાનું કે આ આપણે એની સાથેની છેલ્લી ચા છે. એવા લુખેશથી દૂર જ રહેવાનું. કેમ કે જ્યારે બિલ દેવાનો ટાઈમ આવે ને ત્યારે તેને ફોન આવે, 1 મિનિટ ભાઈ ફોન આવી ગયો કરતું, એને ઘરે પોગી જાય વાત કરતો, એને ફોન આવે. એટલે ઓલા ચાનું બિલ દઈ દીધું તે આપણે એમ કે હા દઈ દીધું, તમે ફોનમાં વાત કરતાં કરતાં વી ગયા હતા, બહુ કરી યાર, એ નહોતા દેવાના યાર. લે હાલ, આવી રીતે બનાવવાના નહીં, અમને કંઈ લખ્યું નથી, બરાબર. એટલે સમજવાનું કે એ ભાઈબંધ લુખેશ છે. જે સારો ભાઈબંધ હશે ને એ તમારી યારે સુખ દુઃખની વાતો કરશે, શું છે હું નહીં લાઈફમાં હું હાલે, આમ તેમ વ્યવસ્થિત વાતો કરશે. મારો એક એવો ભાઈબંધ છે, અમારે રોજ ફિક્સ પ્રોગ્રામ, રાતે ચા પીવા જવાનું. એકવાર એનો ફોન આવ્યો, હલો, મને કહે મારો ભાઈ ચા પીવાય ઘરે. મેં કીધું હલો મેં શું થયું? ફોન કાપ નહીં. મેં કીધું આને મેઇન વાત કંઈ કીધી નહીં, ફોનમાં રોતો હતો કે આઈ ચા પીવા ઘરે. કેમ કે અમે કોઈ ઘરે ચા નથી પીતા, અમે બહાર જ ચા પીવા છીએ. એને મને ઘરે ચા પીવા કેમ બોલાવ્યો હશે, એવી રીતે હું વિચારવાયું કરવા. મેં કીધું હલો ને જાઉં. તો આવી રીતે એટીકેટ થઈને સીધો એને ઘરમાં પહોંચી ગયો. મને મળો, મેં શું થયું ભાઈ? એને મને આટલી ચા આપી, એટલે ચા પી, ચા લીધી, ખબડકો મારો. બધું શું થયું ભાઈ? એમાં દાદા ગુજરી ગયા. એક તો લઠ્ઠાવને હે ને એમના ભાઈબંધને ઇમોશનલી સપોર્ટ કરતા નથી આવડતું, એટલે હું મૂંઝાઈ ગયો. બધું આને હવે શું કેવું, ગાળ દઉં કે હું કેમ મનાવો? રોવે હે ભાઈબંધ, કેમ કે ભાઈબંધ રોતો ને મનાવો અઘરો, ખબર જ ન પડે શું કેવું, કેમ કે આપણે ગાળા ગાળી જ કરતા હોય, બરાબર. એટલે હું મૂંઝાઈ ગયો. પછી થોડોક સાહસ કર્યો મેં અને પૂછ્યું, બધું ટોપા મેઇન વાત મને પહેલાં ફોનમાં કહેવાય ને કે હું કંઈક ધોળા ગોળા કપડાં પહેરીને જાવ તો એટીકેટ થઈને એવો કેવો ભૂંડો લાગુ. મને કે મેઇન વાત તો કીધી આવી ચા પીવા. જો હો ને ચા પ્રત્યેનો પ્રેમ, દાદા ગુજરી ગઈ મેઇન વાત પહેલાં ન કહેવાય. મને કે આપણો નિયમ હે ને રોજ રાતે ચા પીવાનો. એ ભાઈબંધ મારો એટલો ખાસ છે ને કે હું મારા દરેક દુઃખ એને હું શેર કરું. તો રોજ હું અમે ચા પીવા જઈએ ને તો વધારે દુઃખ મારા જ હોય,
હું તેને મારા દુઃખ બધું આ ઓલી મૂકીને હોય ગઈ. તો મને મસ્ત રોજ લાઈન કહેતો મને કે ભાઈ નકામી વસ્તુ હોય ને એ જતી રહે ને એ જ સારું, આપણે એમાંથી છૂટ્યા એવું સમજવાનું, કાંઈ વાંધો નહીં. બીજો દી હોય ને ત્યારે એમ કહું ભાઈ મારા પૈસા વીઆઈ ગયા યાર, શેર માર્કેટમાં લોસ થઈ ગયો. મને કે ભાઈ નકામી વસ્તુ હોય ને એ જતી રહે ને એ જ સારું. આ લાઈનથી હું બહુ કંટાળી ગયો હતો. એની પાસે આ એક જ લાઈન હતી, કંઈકથી ગોખીને આવ્યો હોય ચેટ જીપીટીમાં શું હોય કોને ખબર. હવે હું બરોબર એને દાદા ગુજરી ગયા ત્યાં આવ્યો હતો, એ બહુ રોતો હતો, મને કાંઈ હુંજું નહીં, રોતો હતો. મેં ભાઈ નકામી વસ્તુ જતી રહે ને એ જ સારું. કોલેજમાં મને ચાનું બંધાણ બહુ હતું. હું મારો ભાઈબંધ હતો ને રોજ ચા પીવા જતા. જેવો બ્રેક પડે ને સીધું કેન્ટીનમાં બસ સ્ટેન્ડના. સોરી ટુ સે પણ અમારી કોલેજમાં કેન્ટીન નહોતું. મેં દાસભાઈની ચા બહુ વખણાતી, અમે રોજ બેને જતા. પહેલી વાર હું ગયો તો મને આટલો એવો કપ આપ્યો. મેં આમ કરીને પીને પાછી હાથ મેં વાલ્યો ખાંડ ઓછી છે કે બીજો કપ આપું. અને બધું આ પહેલો કપ હતો. મેં તમારા બે આમ નથી આવ્યો દાદભાઈ, આટલો કપ તો જોઈએ એટલીસ્ટ, આના ખાલી મોઢું ભીનું થયું. ટેસ્ટ કર્યું મેં. ટૂંકમાં ચા બહુ સારી બનાવતા. બરોબર હું બનાવતો હતો ને ત્યારે બરોબર દાસભાઈની એન્ટ્રી થઈ, ટપરીવાળા. રોતા રોતા આવ્યો કે મને બહુ દુઃખ થયું કે તારા કે દાદા ગુજરી ગયા, કે તારા દાદા કે રોજ માનને ટપરી ચા પીવા આવતા કે રોજ કે ફોદા કાઢે કે ભાઈ શામાં પાણી ઓછું નાખ, શામાં પાણી ઓછું નાખ, આ મૂતર જેવી છે. હવે કે મને કોણ એવું કોમ્પ્લિમેન્ટ આપશે. હું બરોબર ચા પીતો હતો અને ચામાં પાણી વધારે જ હતું. હું દાદાભાઈ રોવામાં તમતાર દાદાના હાથમાં શાંતિ મળી ગઈ. કઈ રીતે કે બધું આમાંય ચામાં પાણી વધારે જ ચાલ્યો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નવા વિડીયોમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ.